જય દ્વારકાધીશ મિત્રો, રામ રામ ડાયરાને કેમ છો? મજામાં? હવે તમારો નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે ઘણા દિવસ થયા હે ને વ્લોગ બનાવતા નહીં, કારણ કે આમાં હે ને ખેતીના કામમાં ટાઈમ ન મળતો. હજી એવી ને એવી ભીડ છે, પણ થોડો ટાઈમ લઈ અને વ્લોગ બનાવી. જે આપણે બળદું પાઈ લીધા હે, બળદ જો હવે એની રીતે ચરવા માંડીએ. અને આજે આપણે હવે લાડોના ગલુડિયા છે ને એની જગ્યા ફેરવવાની છે, કારણ કે હવે થોડા હાલતા શીખે ને ડાયરેક્ટ પાણીમાં જવાની બીક રહી. એટલે હે ને હવે એની જગ્યા ફેરવવી છે. તો એવું છે, વ્લોગમાં બન્યા રહેજો, હમણાં તમને બતાવું. મિત્રો લાડો જે અહીંયા બેઠી અને હવે આપણે એને છે ને ભૂકામાં ડબ કરી દેવી છે, કારણ કે તો કંઈક છે ને હમણાં ઘરની ટાઈટ બહુ પડે ગલુડિયાઓને, મને લાગે એવું. લાડો અહીંયા હતા જોતા તારી ડબ આવી ત્યાં કઈ રીતે હમણાં અહીંયા આવીએ થોડીક વારમાં. લાડો તો મિત્રો જો અહીંયા છે ને લાડોની ડબ તૈયાર કરી દઉં. ગલુડિયા ભલે આમાં બેઠા હોય, વાઈને છે ને પાણીનું આ ખાડામાં છે ને અહીંયા ટાટ બહુ પડે છે. અને હવે હાલતા શીખે એટલે કંઈ પાણીમાં પડે ને કંઈ નક્કી નથી. સરખી ડબ કરી દઉં ને એમ તો લાડો આવી હતી, પાસ્તા કરી દે એટલે જ અહીંયા ડબ કરું. વ્લોગમાં બન્યા રહેજો, હમણાં એની જગ્યા ટ્રાન્સફર કરી દઉં એ તમને બતાવી. વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો જે આ છે લાડોના ગલુડિયા.
कर ले हरखी कर ले जग्या हरखी कर ले मित्रों જોઈએ જગ્યા હરખી કરે आप હું અહીં ધ્યાન રાખું તું જગ્યા હરખી કરી લે જગ્યા હરખી કરી લે આપણે એને કઈ ના થાય જગ્યા હરખી કરી લે જગ્યા હરખી કરી લે જગ્યા હરખી કરી લે મૂકી દવા લેતી નહીં આખી જ્યારે હું મૂકી દઉં અંદર હો જગ્યા હરખી કરે જેવી હા બસ 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 મેં જગ્યા કરી પણ એ હરખી કરે કેટલી સમજ્યું કહેવાય હવે બારી આવતી મૂકી દઉં મૂકી દઉં ને દાજ ના પડે અહીં નથી રાખવા હે ક્યાં રાખવા જગ્યા પસંદ ના આવે ને તો કહેજે બીજી બનાવી દે હા આ જગ્યા મિત્રો અહીંયા જ પસંદ કરી હતી પ્રથમ અહીંયા જ બનાવતી હતી ડબ એટલે જ આને હવે જા બે ઘડીક વાર બે જતા આવું મિત્રો હવે દી આથમવા આવ્યો અને વીણવું મેલી દીધું અને જો હવે હું તમને બતાવું હમણાં હે ને ઓલી ડબ બદલાવી હતી ને એમાં લાડોને મેળ ના આવ્યો ત્યાં બીજી ડબમાં લઈ આવ્યો એ હવે હે ને આમાં રાખીએ ગલુડિયાને એમાં હે ને તડકો બહુ આવતો એવું હે જો હવે સુરજ દાદા આથમું થઈ રહ્યા અને ગલુડિયા હે ને અહીંયા આવી ગયા ને એલિયા ધોરો કૂતરો કેમ માગે હૂતો મિત્રો બધાય કૂતરા હે હા નીંદર કરે અટાણે ટાળતા નથી પડતી અહીંયા ભૂકામાં ટાઈટ ના પડે ગાયની હૂફ આવે ને એવું હે તો મિત્રો હવે હમણાં જો ભેહું આવી ગયું ને બધાને બાંધવાની બધી બાકી છે હવે દોઈ કરીએ ને પછી દૂધ દેવા જાઉં બ્લોગમાં બન્યા રહેજો મજા આવીએ તો મિત્રો આપણે દૂધ દેવા જતા હતા અને અહીંયા જો લાડલા મારા ભેગું છે હુવર ભેગું થઈ ગયું છે એકલ જો જાય ભાઈ ભાઈ એવું બધું છે ભલે જાય હવે તો મિત્રો જો આવી ગયા ડેરીએ ને વિક્રમભાઈ દૂધ ભરે ડેરીએ જો હવે આપણું દૂધ ઠલવાઈ ગયું હે ફેટ નીકળે ફેટ હમણાં બહુ આવતા નથી કે ના શું છે કે હમણાં તાર બહુ પડે ને તો એ ફેટમાં ફેર પડી જાય એમ થાય છે હવે મારો વારો હે મિત્રો જો હમણાં હે ને જો આવ્યો તો ગલુડિયાનું શું પોઝિશન હે નવી ડબ બનાવી એમાં રોટલો નાખી ગયો લાડોને લાડોએ ખાઈ લીધું ને પાછું ચક્કર મારવા ગઈ છે હમણાં હવે આપણે હે ને ગલુડિયાનું શું પોઝિશન હે આ ડબમાંથી મિત્રો અહીંયા કાઢી લીધા ગલુડિયા જોઈ લ્યો અને પાછી નીચે બનાવી કાઢતા પડીએ પણ કાલ કંઈક છે ને એની વ્યવસ્થા તો કરી દેવી છે ઢકાઈ જાય ને એમ કંઈક કોથરો નાખ્યો હે એ કંઈક લાડો આડું કરી લે એવું હે કાઢતા પડે છે એનો એવું છે રોગમાં બન્યા રહેજો હમણાં ટ્રેક્ટર આવવાનું છે ગુંદરી તો હવા એટલે હમણાં પાછું જવું જો હે એવું છે રોગમાં બન્યા રહેજો લાડો કંઈક બહતી ઓરી આવે જો આખું દેખાય એમાં લાડો હાલ હાલ જોતા કોથરો નાખ્યો હે
જોઈ લે મિત્ર, એક ગલડીને ઊંધું થઈને હતું, નો ટેન્શન. લાડો યા કંઈક શું નવીન કરતી હોય ભગવાન જાણે, નાકથી હે ને જઈ લે શું કરતી હોય ભગવાન જાણે. લાડો ટાટ પડે ને તો જ આ કોથરા લઈ લઈ જાય હો. એમના મિત્રો સમજવું છે, આવો બધું સમજે. આ લાડો છે ને આવડો ઝીણકું ગલુડી હતો ને આવડી તેદીની હે અહીંયા મારી પાસે, બધું સમજી એમતા. હાલો મિત્રો, જો ટ્રેક્ટર આવે છે હવે જાવું હું ગુંદરી દવા.